हेलो बच्चों, गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग। एकदम मस्त આપણે આપણા દોલનોના પ્રકરણની અંદર ધીમે ધીમે છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યા છીએ। ગયા લેક્ચરમાં આપણે અવમંદિત દોલનો વિશેની માહિતી મેળવી, એના વિવિધ સમીકરણો મેળવ્યા, એનો આવર્તકાળ ઘટે છે એના સમીકરણો આપણે મેળવ્યા, એના વિકલ સમીકરણ મેળવ્યા, એનો ઉકેલ જે છે એ સીધો આપણે તારવી લીધો। હવે આપણે એના આધારે ઉદાહરણ લખવું છે, ઉદાહરણ ગણવું છે। તો ઉદાહરણ નંબર 14.10 પેજ નંબર 352। જો બુક લઈને ના બેઠા હોય તો વિડીયો પૌજ કરો, બુક લેતા આવો, પેન લેતા આવો, લખવા માટે નોટ લેતા આવો અને બેસી જાઓ। અને હું એવું કહું છું કે તમે જો જાતે પ્રયત્ન કરશો તો આપણને બહુ મજા આવશે। તો બચ્ચો શરૂ થઈ જાઓ। દાખલો ગણવા માટે, બ્યુટીફુલ ફિઝિક્સને સમજવા માટે દાખલો ઉદાહરણ 14.10 આ રહ્યો તમારી બુકમાં। આકૃતિ 14.20માં બતાવ્યા મુજબ, એટલે કે આ 14.20 છે, એમાં બતાવ્યા મુજબ અવમંદિત દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન 200 ગ્રામ, કે એટલે કે સ્પ્રિંગ અચળાંક 90 ન્યૂટન પ્રતિ મીટર અને અવમંદન અચળાંક બી એ 40 ગ્રામ પ્રતિ સેકન્ડ છે। તો દોલનનો આવર્તકાળ કેપિટલ ટી, તેના દોલનના કંપવિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય, ગયા લેક્ચરમાં જે આપણે ટી જે હતો તારવ્યો હતો એનું સીધું સૂત્ર મૂકી દઈશું અને તેને યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય। તો બચ્ચો જેમ આપણે દાખલો ગણીએ છીએ એમ અહીંયા દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ કે અવમંદિત દોલનો માટેની, કારણ કે આપણી પાસે તો આ જ સૂત્ર છે, કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બોલો 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 મારી સાથે, બોલો 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 મારી સાથે, વર્ગમૂળમાં કે અપોન એમ। આ તો સરળ આવર્ત ગતિ માટે, પણ એ આવૃત્તિ ઓછી થાય, કેટલી ઓછી થાય? આટલી ઓછી થાય। આની અંદરથી ઓમેગા બરાબર 2π/t મૂકી અને ટી શોધવાનો છે। પણ થોડું સહેલું કરીએ બચ્ચો, થોડું સહેલું એવું કરીએ કે શું આ અવમંદન નાનું છે કે મોટું? આ એકવાર આપણે ચેક કરી લઈએ, નાનું છે કે મોટું। જો નાનું હશે, બી આપણને નાનું મળશે, રૂટ કે અપોન એમ ગઈકાલે આપણે આ લેક્ચરમાં આપણે શીખ્યા હતા, તો એ આપણે આ પદ અવગણી શકીશું, બરાબર છે? તો એ જોઈ લઈએ, આમાં મૂકો તો વાંધો નથી, જવાબમાં ફેર પડશે નહીં। તો જો આપણે આ જોઈ લઈએ ને તો આની ગણતરી કરવી નહીં પડે આપણે, એટલે આપણા માટે ગણતરી સહેલી થઈ જશે। તો જોઈ લઈએ, એટલે કે બી લેસ ધેન કે એમ છે કે નહીં? જો હોય તો આ પદ લખીશું નહીં। અરે યાર, આ તો કેવું છે કે મોટું તળાવ હોય એમાં તમે 1 ગ્લાસ પાણી ભરો તો કંઈ ફેર પડે? ન પડે ને, એના દળમાં કંઈ ફેર પડે? બસ એવી વાત છે। મોટો જવાબ આવતો હોય એમાં સામાન્ય 0.0000 આટલો ફેર આવતો હોય તો ફેર પડતો નથી, તો એના માટે આખી ગણતરી કરવાની થાય ને, તો એ ના કરવી પડે। એટલે અહીંયા જરા જોઈ લઈએ, કેમેરો સેટ કરી દઉં। આમ તો ગુડ મોર્નિંગ કીધું, પણ એકચ્યુઅલી રાતનો સમય છે, ચારે બાજુ ગરબા સંભળાય છે, માઇક છે એટલે તમને નહીં સંભળાય પણ મને સંભળાય છે। ઓકે, પણ આપણે ગરબા નથી ગાવાના, અહીંયા જવાનું છે। ચલો બીનું મૂલ્ય ચેક કરી લઈએ। ટાણ। ઓકે, આને આપણે જોઈ લઈએ કે બી બરાબર કેટલું છે, જુઓ ચોપડીમાં જુઓ, 40 ગ્રામ પ્રતિ સેકન્ડ।
40 ગ્રામ પ્રતિ સેકન્ડ, એને આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો બોલો આવી રીતે ફેરવાય? કમ્પેરિઝન કરવાનું છે એટલે આમ લખી શકાય, આમને આમ 0 એકવાર લગાવી દઉં, આટલું કરી નાખો. આ પોઈન્ટ મારે કાપવો છે, તો મેં તમને શીખવાડ્યું છે કે હાલ પોઈન્ટ ક્યાં છે? અહીંયા. કોઈ પણ સંખ્યાની ક્યાં હોય? પાછળ આટલે છે. એટલે અહીંયા છે તો કેટલી ઘાત? -3. હવે ડાબી બાજુ જાઓ એમ ઘાત વધે એટલે -3 ની -2 થાય. તો અહીંયા -2 થશે, અહીંયાથી અહીં -1 થશે અને અહીંયાથી અહીં 0 થશે. એટલે આ પ્રકારે આપણને એક બી ને આપણે વિવિધ રીતે લખ્યો. બીજું આમાં કશું કર્યું નથી, આમાં કંઈ બી મેં બનાવ્યો નથી. આ બુકમાં બી આટલો છે. ચલો હવે k/m, √k/m જોઈ લઈએ. અને નવું પદ લખીએ છીએ √k/m, તો આ પણ રૂટમાં આવશે. ચલો k નું મૂલ્ય 90 ન્યૂટન પ્રતિ, એટલે એ તો એસઆઈમાં છે જ. અને m એટલે બ્લોકનું દળ. બોલો કેટલું છે? 200 ગ્રામ. બચ્ચો m 200 ગ્રામ છે તો એને કિલોગ્રામમાં આવી રીતે લખાય. બોલો એને પણ પોઈન્ટ કાપવો હોય તો અહીંયા -3, અહીંયા -2, -1, 0 એટલે 0.2 કિલોગ્રામ થાય. માટે આ થઈ જાય 0.2 કિલોગ્રામ. આગળ આનું સાદુરૂપ આપીએ તો 90 × 2 / 10 એટલે આ ઉડી જાય. વર્ગમૂળમાં 18 એટલે વર્ગમૂળમાં 18 એની મને કિંમત અહીંયા આવે છે 4.243. આ તો કરી શકો ને? 4.243. એ 4.243 એકમ આ જ આવશે. તો જ આ બંને આ રીતે સરખાવી શકાય. અરે યાર, આમ ક્યારે હોય? આમ ક્યારે હોય? જ્યારે આનો એકમ ને આનો એકમ સમાન હોય ત્યારે. તમે બીજા પ્રકરણમાં ભણ્યા હશો. તો જ એનો સરવાળો બાદબાકી થઈ શકે. તો આનો એકમ થઈ જશે કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. તો જ એની સરખામણી થાય ને. હવે સરખાવો. જોજો. બીની કિંમત કેટલી? 0.040. જોઈએ. બી બરાબર 0.040 લેસ દેન. આની કિંમત કેટલી આવી? 4.243. બોલો છે કે નહીં? 4.243 પડાય છે. શરતનું પાલન થાય છે. પણ ખબર પડે ને, 4 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ, 4 કિલોગ્રામ એક સેકન્ડમાં 4 કિલોગ્રામ. અહીંયા એક સેકન્ડમાં 0.040. બહુ ફેર પડતો નથી. તમે આનો સરવાળો કરો, છેલ્લે અહીંયા ફેર પાવશે. 43 ના અહીંયા 83 થઈ જશે. પણ અહીંયા તો 4 ના 4 રહેશે. તો જવાબમાં બહુ ફેર પડતો નથી. તેથી આ જે દોલનો છે, અવમંદન, એ ખૂબ નાનું છે એવું કહી શકાય. તેથી અહીં અવમંદન ખૂબ નાનું છે તેવું કહી શકાય. માટે સમીકરણ 1 માં છેલ્લું પદ અવગણતા. ઓકે, એને અવગણ નાખવાનું. કારણ કે અહીંયા બીનો સ્ક્વેર. હવે બચ્ચો તમે વિચારો કે 0.040 નો સ્ક્વેર એટલે આ તો શું થશે? એટલા ગુણ્યા 0.040 એટલે આ તો હબુથી માઇનસમાં ઘાત વધવાની. એટલે ખૂબ નાનું થવાનું. સ્ક્વેર થશે એટલે એનાથી એ નાનું થશે. એટલે આ પદ આના કરતાં ખૂબ નાનું થઈ જશે. તેથી છેલ્લું પદ અવગણતા સમીકરણ 1 ઓમેગા બરાબર વર્ગમૂળમાં કેમ લખાય? ઓકે. હવે આવર્તકાળ એટલે અને
તેના પરથી આટલું કરવું સારું, પેલી સાદુરૂપ આપવું એના કરતાં આ શું કર્યું ખબર પડે? શું આ જે અવમંદન છે એ નાનું છે કે મોટું? એટલે કે બી લેસ દેન કે એમ છે કે નહીં? તો કે હા છે તો ખૂબ નાનું છે, માટે અવમંદન નાનું છે એવું કહી શકાય, તેથી પદ અવગણવાનું છે. બોલો ટી બરાબર 2π√m/k. કિંમતો મૂકી દઈએ. કિંમતો મૂકતા તમે અવગણતા નથી અને ગણો છો તો કોઈ વાંધો નથી, તમે ટ્રાય કરજો. ચલો m એટલે 0.2 અને k એટલે 90. બચ્ચો આનું સાદુરૂપ આપીશું એટલે આપણને એક જવાબ મળશે. જે જવાબ હું અહીંયા લખું છું 0.3 સેકન્ડ. તમે જો આ લઈને સાદુરૂપ આપ્યું હોત ને તો અહીંયા તો 0.3 સેકન્ડ જ આવત. તમે ટ્રાય કરી જોજો કરે, કારણ કે પદ ખૂબ નાનું છે. તો આ જે દોલનો કરે છે એનો સરળ ગતિનો આવર્તકાળ કેટલો? 0.3 સેકન્ડ. એટલે કે 0.3 સેકન્ડમાં એક દોલન પૂરું થશે. એટલે આ લખી દો. પછી આનો નાનો હું બી ગણાવું છું. ચાલો લખી દો 1 2 3 4 5. બેબીને બોર્નવિટા પીવડાવ્યું એવું ગીત વાગી રહ્યું છે. ઓકે, નંબર બી, બેક ટુ બેક. તેના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય એ કરતાં અડધું a/2 થવા માટે લાગતો સમય. એ સૂત્ર મેં તમને કાલે આપ્યું હતું, સરસ મજાનું સૂત્ર. તો કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તાર અથવા પ્રારંભિક કંપ વિસ્તાર કરતાં અડધો થવા માટે લાગતો સમય ટી બરાબર 2mn0693. આ સૂત્ર યાદ રાખવાનું છે, ભાગ્યા બી. ચાલો કિંમતો મૂકી દઈએ. કિંમતો મૂકતા દાખલો ચાલુ છે. ટી બરાબર 2 ગુણ્યા, યાદ કરો m બરાબર 0.2. હવે આ n તમને એમ કે છે n શું છે? બચ્ચો યાદ કરો, a' બરાબર a/2 અડધો થવા માટે n બરાબર 1 થઈ જશે. અડધો થવા માટે n બરાબર 1 થઈ જશે. ચોથા ભાગનો લઈશું તો n બરાબર 2 થઈ જશે. એટલે આ સૂત્ર યાદ રાખજો. તો n બરાબર 1 લઈએ એટલે તમને એવું ના થાય સર n ક્યાંથી આવેલો છે? 693 અને આ હતો 0.040. બચ્ચો આનો આપણે સાદુરૂપ આપવાનું છે. જેટલું સાદુરૂપ અપાય એટલું અહીંયા આપી દો. પોઈન્ટ કાઢશો એટલે 4 ઉડી જશે. એને 0.693 વડે ગુણશો એટલે આપણો સરસ મજાનો બચ્ચો જવાબ આવી જશે. તમે જોજો અહીંયા જવાબ આવશે આપણો 6.93 સેકન્ડ. 6.93 એટલે આ કયો સમય આવ્યો? તો કે આ જ્યારે કંપ વિસ્તાર, ધારો કે આ કંપ વિસ્તાર 10 સેન્ટીમીટર હોય તો 5 સેન્ટીમીટર કેટલા સમયે થશે? તો એ અડધો જે છે એ આટલા સમયે થશે. અડધો થશે. હવે જરૂરી નથી કે 12 સેકન્ડે આખો હોય. ના, આ ચરઘાતાંકીય છે. ચરઘાતાંકીયમાં એવું અડધું એવું હોય નહીં, એને સમય વધઘટ થતો હોય. બરાબર? એટલે એ રીતે નહીં વિચારવાનું. ચરઘાતાંકીય છે એટલા માટે. ચાલો હવે આવે છે સી. પછી તમે લખજો.
શું લખજો? દાખલો, તેની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે, હા એના જેવું જ છે. યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટેનો સમય, એટલે કે ઈ ડેશ બરાબર E/2. અહીંયા પણ એ જ છે, એ ડેશ બરાબર A/2, એ ડેશ બરાબર A/2 એટલે n હતું, n બરાબર 1. અહીંયા પણ E2n n બરાબર 1. હવે તમે જુઓ, જે આપણી પાસે કંપ વિસ્તાર હતો એ ડેશ એ e−bt/2m હતો, જ્યારે કુલ ઉર્જા લીધી 1/KA² e−bt અહીંયા 2 ઉડી ગયા હતા એટલે એમ હતું, એટલે કંપ વિસ્તારમાં 2 હતા, અહીંયા 2 નહીં આવે જો, એટલે સમીકરણ આના જેવું જ પણ 2 આવશે નહીં, એટલે આ ટી સમીકરણ ટી બરાબર 2 નહીં આવે, mn 0.693/b માટે mનું મૂલ્ય 0.2, n 0.693/0.040. તમે એ 40 × 10⁻³ એવું પણ કરી શકો. તો આ બચ્ચો જે જવાબ આવશે એ 3.46 સેકન્ડ, આપણે સમય શોધી રહ્યા છીએ, 3.46 સેકન્ડ આ જવાબ આવશે. તો આવી રીતે આપણે જે છે એ લઈ શકાય. આ બંને પદો ચર ઘાતાંકીય છે. ઓકે, ચલો લખી નાખો. આ લખી લો, હું પૂછી નાખું છું. 1 2 3 4 5. આપણા આ જે પ્રકરણ છે એનો છેલ્લો ટોપિક પ્રણોદિત દોલનો અને અનુનાદ. આ પ્રશ્ન પણ આગળનાની જેમ 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં પૂછાઈ શકે. આખો જો પ્રશ્ન 4-5 માર્ક્સમાં પૂછાય તો તમે લખ્યો છે, અને ટુકડા સ્વરૂપે પૂછાય તો આપણે એ રીતે લખવો જોઈએ. પ્રશ્ન હું વાંચું છું. પ્રણોદિત બળ પ્રેરિત દોલનો એટલે શું સમજાવો. પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ મેળવો અને કંપ વિસ્તારનું સૂત્ર લખવાનું છે. તેના વિશિષ્ટ 2 કિસ્સાઓની ચર્ચા કરો. અનુનાદ એટલે શું સમજાવો. સ્ટેપ બાય સ્ટેપ આને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, સૌથી પહેલાં તો પ્રણોદિત દોલનો એટલે શું, અમુક આજે આના જે મુદ્દા છે એ તમે લખી દો તો સારું. પ્રણોદિત દોલનો, પ્રણોદિત દોલનો એટલે જેને આપણે કહેવાય કે બળ પ્રેરિત દોલનો. બળ પ્રેરિત, હું તમને અહીંયા તો સાઈડમાં ફક્ત ઇંગ્લિશ લખાવું છું, અહીંયા સમજાવું છું. તો પ્રણોદિત દોલનો એટલે કે ડ્રીવન ઓસિલેશન. સમજાવું છું બધું જ, ફક્ત આ જે છે શબ્દો યાદ રાખવાનો પ્રયત્ન કરો. શબ્દો હું તમારા કાને નાખું છું હાલ. પ્રણોદિત દોલનો, જેને ડ્રીવન ઓસિલેશન કહીશું. આ એ જ વસ્તુ છે બળ પ્રેરિત, જેને ફોર્સ્ડ ઓસિલેશન. ફોર્સ, દબાણપૂર્વક ફોર્સ ઓસિલેશન. ઓકે, આ બંને શબ્દો તમે ઉપર ક્યાંક અને ઇંગ્લિશ લખી દો. તમે ક્યાંક ચોપડી ઇંગ્લિશની ક્યાંક દાખલા કંઈ નીટના કે JEEના ગણતા હોય તો આવું કંઈ ઇંગ્લિશમાં શબ્દ આવે તો તમે અહીંયા લઈ શકો એટલા માટે. ઓકે, સારું બચ્ચો, મારે તમને એક ઉદાહરણ આપી અને આની શરૂઆત કરવી છે. પ્રણોદિત દોલનો, બળ પ્રેરિત દોલનો, બધું જ હું તમને અહીંયા સમજાવીશ. સારું, નાની સરખી શરૂઆત કરીએ.
આ પદાર્થ છે, જેમ કે સાદું લોલક, જેમ કે સાદું લોલક. હવે આ સાદા લોલકમાં તમે સહેજ એના મધ્યમાં સ્થાનથી ધક્કો મારશો, તો મધ્યમાં સ્થાનથી ધક્કો મારશો તો થોડા એના દોલનો આવી રીતે થશે, થોડા એના દોલનો આવી રીતે થશે. ધીમે 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 કંપ વિસ્તાર ધીમે ધીમે ઓછો થઈ જશે, શૂન્ય થઈ જશે. કેમ? અવમંદનના કારણે. પાક્કું? આ તો પાક્કું. પણ મારે આ દોલનોને ચાલુ રાખવા છે, મારે આ દોલનો ઉપર વધારાનું બળ લગાવવું છે. તો આ દોલનો આવી રીતે ગતિ કરે છે. જેવા બંધ થવા આવે છે હું બળ લગાવું છું, વળી દોલનો ચાલુ કરે છે. જેવા બંધ થવા આવે છે હું બળ લગાવું છું, વળી દોલનો ચાલુ કરે છે. તો આવા દોલનો વારંવાર ફોર્સ લગાવો છો, વારંવાર તમે એને ડ્રેવન કરો છો, ધક્કો મારો છો. આવા જે દોલનો છે એવા દોલનોને પ્રણોદિત દોલનો કે બળ પ્રેરિત દોલનો કહે છે. હા સર, અમને યાદ આવે છે, હિંચકામાં અમે આવું કરીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ. હિંચકો જો તમે જુઓ તો તમે જેવો હિંચકો આગળ જાય, પાછળ આવે એવો સીધો વળી પગેથી નીચે જમીન ઉપર લાત મારીને વળી હિંચકાને તમે બળ આપો છો. ફરી પાછો તમે, અથવા પાછળ આવે તો આ રીતે પગથી તમે હિંચકાને બળ આપો છો પાછળ જવા માટે. તો આ તમે જે બચ્ચો બળ આપો છો ને એ બીજું કશું નથી. એ જે દોલનો છે એ દોલનો હવે ફ્રી નથી રહેતા, મુક્ત નથી રહેતા, કુદરતી નથી રહેતા, પ્રાકૃતિક નથી રહેતા. એ કેવા બની જાય છે? પ્રણોદિત દોલનો. તો શરૂઆતમાં તમે જ્યારે હિંચકો ખાવશો, શરૂઆતમાં જ્યારે તમે હિંચકો ખાવશો, એક બે વાર પગેથી આ રીતે હિંચકો લગાવી દો છો, એક બે વાર પગેથી આવી રીતે હિંચકો લગાવી દો છો, આવી રીતે તમે હિંચકો ખાવશો અને પછી પગ ઊંચા લો છો. પગ ઊંચા લઈ અને જે દોલનો થાય એ દોલનને બચ્ચો ફ્રી ઓસિલેશન, જેને મુક્ત દોલનો કહેવાય. બચ્ચો આ શબ્દો બધા યાદ રાખજો. મુક્ત દોલનો, જેને પ્રાકૃતિક દોલનો પણ કહે છે, પ્રાકૃતિક દોલનો, જેને કુદરતી દોલનો પણ કહે છે. જુઓ કેટલા બધા શબ્દો છે, શબ્દો તો તમે જુઓ કેટલા બધા શબ્દો છે. ઓકે, આની સાથે મુક્ત દોલનોની સાથે ફ્રી ઓસિલેશનની સાથે ફ્રી આવૃત્તિ પણ આવી જશે. એટલે કે શું થઈ જશે? મુક્ત આવૃત્તિ. બચ્ચો સમજો, ક્યારે જ્યારે તમે એક બે વાર હિંચકા નાખી અને પગ ઉપર લો છો, એ દોલનોની વાત કરું છું. એ દોલનો મુક્ત દોલનો કહેવાય, ફ્રી ઓસિલેશન કહેવાય, પ્રાકૃતિક દોલનો કહેવાય, કુદરતી દોલનો કહેવાય. બરાબર છે? એમાં આ જે દોલનો છે એની જે આવૃત્તિ હશે એ કઈ આવૃત્તિ હશે? મુક્ત આવૃત્તિ, જેને ન્યૂ કહીએ. અહીંયા કઈ આવૃત્તિ? ફ્રી આવૃત્તિ, જેને ન્યૂ કહીએ. અહીંયા કઈ? તો કે પ્રાકૃતિક આવૃત્તિ, જેને ન્યૂ કહીએ. અહીંયા કુદરતી આવૃત્તિ, જેને ન્યૂ કહીએ. એના ઉપરથી મુક્ત આવૃત્તિ ઉપરથી મુક્ત આવર્તકાળ, એને ટી કહીએ. મુક્ત આવર્તકાળ ટી કહીએ. આવર્તકાળની ભાષામાં કહીએ તો ટી કહીએ. કોણીય આવૃત્તિની ભાષામાં વાત કરીએ તો મુક્ત આવૃત્તિ, જેને ઓમેગા કહીશું. પ્રાકૃતિક આવૃત્તિ, જેને ઓમેગા કહીશું. ક્યારેક ઓમેગા 0 પણ કહે છે, પણ આપણી બુકમાં ઓમેગા છે એટલા માટે. તો આ કયા આવૃત્તિથી ગતિ કરશે? ઓમેગાથી ગતિ કરશે. ઓમેગા એટલે શું? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. પ્રાકૃતિક દોલનોમાંથી પ્રાકૃતિક આવૃત્તિ થઈ જશે. ત્યાં જ્યારે તમે આના ઉપર હવે બળ લગાવો છો, તમે પગેથી લગાવો છો, અથવા કોઈ નાના છોકરા હોય તો આપણે હાથેથી બળ લગાવીએ છીએ, તો એ હવે પ્રાકૃતિક આવૃત્તિ રહેતી નથી. પ્રાકૃતિક આવૃત્તિ શું થઈ જશે બચ્ચો? શૂન્ય થઈ જશે. હકીકતમાં આવું બનતું નથી, પણ આપણે શૂન્ય લઈએ છીએ. તો પ્રાકૃતિક આવૃત્તિ ઘટી જશે, ઓછી થઈ જશે, અને કઈ આવૃત્તિ આવી જશે? પ્રણોદિત આવૃત્તિ, જેને ચાલક આવૃત્તિ પણ કહે છે. તમે નામ તો જુઓ યાર, ચાલક આવૃત્તિ. એટલે અલગ અલગ નામ આપણે હાલ સેટ કરવાના છે મગજમાં. ચાલક આવૃત્તિ, અને જેને ઓમેગા ડી કહીશું. ડ્રાઈવર ઉપરથી ઓમેગા ડી, એને આપણે ડ્રાઈવન કરવાનું છે. ડ્રાઈવર ઉપરથી, ડ્રાઈવર નહીં ગાડી ચલાવતો, એમ આપણે દોલનો ચલાવવાના છે. એમ ઓમેગા ડી. એટલે યાદ રાખજો, અહીંયા લઈશું ઓમેગા અને અહીંયા લઈશું ઓમેગા ડી. એ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે.
આવા દોલનોની ચર્ચા કરવી છે તો જુઓ આખું પ્રકરણની વાત કરો. પહેલાં સૌથી પહેલાં એસએચએમ લીધું, ઘર્ષણ વગરનું કોઈ બળ લાગતું નથી એવા આપણે દોલનો લીધા. એના પછી અવમંદન દોલનો લીધા કે જે સમય સાથે ઘટે છે, અને એના પછી એવા લીધા કે આ દોલનો કેવા કે ચાલુ ને ચાલુ રહે, તો એનું કારણ છે પ્રણોદિત દોલનો. તમે સતત બળ લગાવો છો. તો બચ્ચો આના સમીકરણની વાત કરીએ, આ મુક્ત આવૃત્તિ મુક્ત દોલનોના સમીકરણની વાત કરીએ તો આનું સમીકરણ શું બની જાય? x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. અહીંયા કેવું બનશે? x બરાબર બોલો 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 a ડેશ cos ઓમેગા ડી પ્લસ ફાઈ. એનો કંપ વિસ્તાર અને આવૃત્તિ બંને બદલાઈ જશે. ધ્યાન આપજો ધ્યાન આપજો ધ્યાન આપજો. એનો કંપ વિસ્તાર અને બંને આવૃત્તિ બંને બદલાઈ જશે. તો આ એસએચએમ છે, પ્યોર એસએચએમ જે અત્યાર સુધી આપણે શીખતા આવ્યા છીએ, અને આ પ્રણોદિત ફોર્સ જે છે એસએચએમ. ઓકે, પ્રણોદિત દોલનો. તો આપણે અહીંયા વ્યાખ્યા, હવે તમે આ બધું જે છે આ જે સમજણ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં એની વ્યાખ્યા રૂપે લખેલી છે. કદાચ બની શકે કે મુક્ત દોલનો અને પ્રાકૃતિક દોલનોને અલગ રીતે સમજાવેલા હોય, પણ આપણે એક જ સમજીશું. મુક્ત એટલે કે પ્રાકૃતિક એના મધ્યમાં સ્થાનથી છોડી દેવાનું, જે દોલનો કરે એને આપણે મુક્ત કહીશું, પ્રાકૃતિક કહીશું, આપણે એક જ કહીશું. એક જ નામ રાખીશું અહીંયા, મુક્ત કે પ્રાકૃતિક, અહીંયા રાખીશું પ્રણોદિત. ઓકે, તો વાંધો આવશે નહીં. એટલે આપણા પ્રકારે બે અહીંયા દોલનો ભણવાના છે. એક મુક્ત એટલે કે પ્રાકૃતિક, પ્રણોદિત એટલે કે બળ પ્રેરિત. એના સૂત્રની મેં તમને વાત કરી. આગળ વિકલ સમીકરણ આનો મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આની જે વ્યાખ્યા છે એ બધું નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે લખી લેજો. બરાબર છે? નીચે જે નોટ્સ છે ડિસ્ક્રિપ્શનમાં એમાંથી તમે લખી લેજો. તો પ્રણોદિત દોલનો માટે આપણે એવું પ્રણોદિત દોલન લેવાનું છે, સ્પ્રિંગ છે તારા, આપણે એવું પ્રણોદિત દોલન લેવાનું છે કે જે અવમંદન પણ હોય અને આવું બળ પ્રેરિત પણ હોય. તો એના માટેનું વિકલ સમીકરણ, આના પર કેટલા બળો લાગશે? ચલો, બ્લોક એમ પર લાગતા બળો. સૌથી પહેલાં તો સ્પ્રિંગ આવી રીતે ગતિ કરે છે તો સ્પ્રિંગનું બળ અહીંયા તો લાગશે F બરાબર માઇનસ કે એક્સ. એટલે આ તો છે ને છે જ, સરળ આવર્ત ગતિ કરે છે એટલે આ બળ તો છે. બોલો છે કે નહીં? બોલો છે કે નહીં? હા સર, હા, વેરી ગુડ. અવમંદન સાથેના લેવાના છે, આમાં અવમંદન સાથે લેવાના છે. તો અવમંદન સાથે લેવાના છે તો એક બળ માઇનસ બીવી પાક્કું, વેરી ગુડ. અને આને હવે બંધ નથી થવા દેવાના, સતત ફોર્સ લગાવવાનો છે. સતત આ બ્લોક જેવો બંધ થવા આવે, જેવો કંપ વિસ્તાર ઘટવા આવે ધક્કો મારો, જેવો કંપ વિસ્તાર વધવા આવે ધક્કો મારો. તો એ પણ એક બળ સ્વરૂપે છે. એટલે એ બળને અહીંયા આપણે આવી રીતે લઈશું. આ બળ જે છે એ આવર્ત છે બચ્ચો, હો ને? આ બળ જે છે એ આવર્ત છે અને એનો જે ખૂણો છે ફાઈ એને હાલ શૂન્ય લીધેલો છે, માટે આવી રીતે લઈશું. તમે કહેશો સર આ બળ આવર્ત રીતે કેવી રીતે હોય, કોસ ને સાઇન કેવી રીતે હોય? તો જુઓ 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 જો હિંચકો યાદ કરો. તમે હિંચકો યાદ કરો. હિંચકો ખાવશો, પાછળથી કોઈ ધક્કો મારે છે તો એ ધક્કો કેવી રીતે મારે છે? આમ ધક્કો મારશે. ધક્કો માર્યો એટલે આ ક્યાં ગઈ? આગળ ગયો, આ રીતે પાછું આવ્યું વળી. તો તમે આમાં ધક્કો, જે મતલબ આ છેડે આવે છે પછી ધક્કો મારો છો, પેલા છેડે જાય છે એટલે કે તમે ધક્કો મારો છો ના. તો તમારો ધક્કો મારવા પણ આવર્ત રીતે જ છે. તમે જે ધક્કો મારો છો એ પણ આવર્ત રીતે જ છે. આ બાજુ હિંચકો આવે છે ત્યારે જ તમે ધક્કો મારો છો, આ બાજુ આવે છે ત્યારે જ તમે ધક્કો મારો છો. એના નિયત સમયગાળામાં તમે ધક્કો મારો છો. એટલા માટે આ જે બળ છે ને, પ્રણોદિત જે બળ કહેવાય, જેને ફોર્સ બળ પ્રેરિત, એ પણ એક વિધેય, આવર્ત વિધેય રૂપે છે. એટલા માટે આને આ રીતે લખ્યું આવ્યું છે. અને તેથી આ બ્લોક પર લાગતું કુલ બળ, જેને આપણે F કહીએ, તો F આપણને સરસ મજાનું અહીંયા મળી જાય કે F બરાબર માઇનસ કે એક્સ
માઇનસ બીવી પ્લસ એફ નોટ કોસ ઓમેગા ડી બરાબર છે આવી રીતે થશે અને જેમ કે એફ બરાબર એમ એ લઈએ છીએ વિકલ સમીકરણ મેળવવાનું છે પણ આને જરા ડાબી બાજુ લાવી દઈએ તો સરસ મજાનું એક આપણને સમીકરણ મળી જાય હવે એફ બરાબર એમ એ મૂકવું છે એમ એ મૂકી દો અને દરેક સમયના વિધેય છે વિકલ સમીકરણના સ્વરૂપમાં લેતા અહીંયા એક્સ આવવું જોઈએ એક્સ તો છે એક્સ આવવું જોઈએ તો અહીંયા ખબર છે કે દ્વિતીય વિકલન થવું જોઈએ તો એમ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર એટલે એની જગ્યાએ વિકલ સમીકરણ મૂક્યું કે તો કે છે જ એક્સ પ્લસ બીવી અહીંયા બીવીને હા ઓકે ચલો લખી લઈએ પ્લસ કે એક્સ આ રીતે લખી દઈશું અહીંયાથી જ બદલી નાખીએ એટલે એક પદ આપણું ઘટી જાય ઓકે બી લઈશું વીને શું કહીએ ડીએક્સ અપોન ડીટી આનાથી તો તમે પરિચિત છો જ કે આ મેં શું લખ્યું બરાબર છે આ આપણું હા અહીંયા ટી આવશે હો ને આ તો ટી આવશે ઓમેગા ટી પ્લસ 5 એટલે તો જ એની આપણી કળા બને ને આ સમીકરણ જે છે બચ્ચો આને વિકલ સમીકરણ કહે છે કોના માટે તો પ્રણોદિત દોલનો માટે એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે આ પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ છે પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ છે હવે આને એમ વડે ભાગીએ બંને બાજુ કદાચ કંઈ બીજું સમીકરણ માગ્યું બંને બાજુ એમ વડે ભાગતા તો ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર અહીંયા તો એમ ઉડી જશે અહીંયા બી અપોન એમ થઈ જાય ડીએક્સ અપોન ડીટી તો એક અચળાંક મળ્યો અહીંયા કે અપોન એમ થઈ જાય એક્સ બરાબર એફ નોટ એમ કોસ ઓમેગા ટી કશું નહીં એમ વડે ભાગ્યું છે આ અચળાંક મળશે બી અપોન એમ આ અચળાંક મળશે કે અપોન એમ અહીંયા અચળાંક મળશે એફ 0 અપોન એમ બચ્ચો આ જે છે એ વિકલ સમીકરણ છે પ્રણોદિત દોલનો માટેનું બળ પ્રેરિત દોલનો માટેનું બળ પ્રેરિત દોલનો શું છે એ મેં તમને સમજાવ્યો અને હવે આનો ઉકેલ સ્વરૂપે કંપ વિસ્તારનું સૂત્ર આપણે સીધું લખી લેવાનું છે કંપ વિસ્તારનું સૂત્ર આપણે સીધું બચ્ચો લખી દેવાનું છે એ કંપ વિસ્તાર એનું સૂત્ર અને કંપ વિસ્તારનું સૂત્ર આ આપણે યાદ રાખી લેવાનું છે ગોખી લેવાનું છે ક્યાંથી આવ્યું છે એમાં આપણે પડવાનું નથી F0 પછી નીચે વર્ગમૂળ એની અંદર m સ્ક્વેર ઓમેગા એટલે કે જે પ્રાકૃતિક આવૃત્તિ જે હતી કોણીય આવૃત્તિ ઓમેગા ડી સ્ક્વેર અને એનો સ્ક્વેર પ્લસ ઓમેગા ડી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર આવું આપણે સૂત્ર યાદ રાખવાનું છે અને સાથે સાથે પ્રારંભિક કોણ પ્રારંભિક કળા અને પ્રારંભિક કળા ફાઈ બરાબર tan ઇન્વર્સ માઇનસ V0 ઓમેગા ડી x0 બચ્ચો અહીંયા એક સમજવાની વાત છે એક તો માઇનસ આવે છે ધીમે ધીમે ઘટે છે બીજું V0 અને x0 એ શું તો V0 એટલે કે રેખીય વેગ પાકો x0 એટલે કે સ્થાનાંતર પણ ક્યારે t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે v બરાબર 0 અને x બરાબર x0 આનો મતલબ શું આનો મતલબ કે હિંચકો ચાલુ જ છે પણ જ્યારે તમે ધક્કો મારો છો એ ધક્કો મારો છો એટલે પ્રાકૃતિક ખતમ થઈ જાય છે ધક્કો મારો છો એટલે પ્રાકૃતિક દોલનો ખતમ થઈ જાય છે અને બળ પ્રેરિત દોલનો ચાલુ થાય છે
એ બળ પ્રેરિત દોલનો ચાલુ થાય એના માટેનું એ જે સ્થાનાંતર હોય તે અને એ જે વેગ હોય તે, બરાબર છે. એટલે યાદ રાખજો, જ્યારે તમે પ્રણોદિત દોલનો કરાવો છો ત્યારે તમારા પ્રાકૃતિક દોલનો નાશ પામે છે. પ્રાકૃતિક દોલનો, પ્રાકૃતિક આવૃત્તિ ત્યાં નાશ પામે છે. એટલે આ સમીકરણ આવે છે. એટલે આ સમીકરણ ને આ સમીકરણ બંને યાદ રાખવાનું થાય. વિકલ સમીકરણ તો અહીંયાથી તારવી શકાય છે. આ લખજો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં નોટ આપી છે એમાંથી પણ તમે લખી શકો છો, બરાબર છે. તો આજે આપણે વાત કરી એ કોની વાત કરી? પ્રણોદિત દોલનો માટેની વાત કરી, જેની અંદર આપણે વિકલ સમીકરણ મેળવ્યું અને કંપવિસ્તારનું સમીકરણ મેળવ્યું. બની શકે કદાચ કે અહીંયા સુધી પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. એના 2 વિશિષ્ટ કિસ્સાઓ છે, એની જો ચર્ચા કરીએ તો વળી પાછા 1 માર્ક્સ કે 2 માર્ક્સ વધી જાય. અને છેલ્લે અનુનાદ તો સમજાવવાનું છે. તો અહીંયા આ લખી દો. તો 2 વિશિષ્ટ કિસ્સાઓની વાત કરીએ. ઓકે, પ્રશ્ન હું પૂછી નાખું છું. 2 વિશિષ્ટ કિસ્સાઓ કે આવૃત્તિ અલગ અલગ હોય તો શું થાય અને સમાન હોય તો શું થાય. ચલો, કિસ્સાઓ. કિસ્સો નંબર પહેલો આપણી બુકમાં છે, એ જ લઈશું. નાનું અવમંદન ચાલક આવૃત્તિ એટલે કે પ્રણોદિત આવૃત્તિ. ચાલક આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ કરતાં જુદી હોય. ચાલક એટલે આ પાછો શબ્દ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલક આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ કરતાં જુદી હોય. આવા કેસમાં શું થાય એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આ સૂત્ર તો આપણી પાસે છે જ કંપવિસ્તારનું. બોલો 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 બોલો. આ યાદ રાખવાનું છે. વર્ગમૂળમાં m² ω² માઇનસ ω/d² માઇનસ ω/d² ઇન્ટુ b². આ સમીકરણ આપણી પાસે છે. હવે વિચારો કે અવમંદન નાનું હોય તો જે આ પદ છે, અવમંદન નાનું હોય એનો મતલબ કે આ પદ કેવું હોય? નાનું હોય. કોના કરતાં? આના કરતાં. પડે સમજણ? ફરીથી, અવમંદન નાનું છે એટલે આ પદને નાનું આપણે લઈ લઈશું. તો આપણે એવી રીતે લખી શકાય. એટલે અવમંદન નાનું હોય એટલે ω², b² એ આના કરતાં ખૂબ નાનું હોય. ઓકે, સ્ક્વેર ઉડાડી દઈએ બંને બાજુ તો આવું પદ થાય, આમ થાય. એટલે આને સમીકરણ નામ અને સમીકરણ નંબર આપી દીધો, બરાબર. અને સમીકરણ પરથી જે કોઈ નંબર આપો, 1 આપો, 2 આપો, એ સમીકરણ પરથી આવું થાય. તેથી ω/dB ને અવગણતા આપણે નાનું હોય એને અવગણવાનું. તેથી એ શું બને તમે જુઓ, f0 વર્ગમૂળમાં. હવે આને તો અવગણવાનું છે માટે m² ω² માઇનસ ω/d² નો વર્ગ. તો આ વર્ગ આખો જે મતલબ mનો વર્ગ છે અને આનો જે વર્ગ છે એ ઉડી જાય વર્ગમૂળની સાથે. માટે a બરાબર f0, આ તો જે શરૂઆતનું બળ લગાવ્યું છે, m ω² ω/d² આવું લખાય. એટલે
आवो कंप विस्तार मळशे। याद राखजो। एटले कंई दाखलामां पूछाय, तमने एम कहे आनी जरूर छो, दाखलामां पूछाय के नानुं अवमंदन छे अने प्रणोदितवाळुं छे अने एमां कंप विस्तार शोधवानो कीधो छे, तो पछी आ शोधवा नहीं, आ शोधजो। तो आ धारो के पद मोटुं आवशे, एमां माइनस पॉइंटमां फेरफार थशे एटले जवाब गणतरी तमारी त्यां अघरी पड़ी जाए। तो आवी रीते लईए तो कोई वांधो आवतो नथी। तो आ थई जशे आपणो पहला नंबरनो केस। हवे जोईए बीजा नंबरनो केस। बीजा नंबरना केसमां एवुं छे के चालक आवृत्ति प्राकृतिक आवृत्ति करता नजीक होय। चालक आवृत्ति ए प्राकृतिक आवृत्ति करता वधारे नहीं, वधारे नजीक होय। आवृत्ति लगभग चालक आवृत्ति प्राकृतिक आवृत्ति जेटली होय अथवा नजीक होय। जोईए छे चोपड़ीमां शुं शब्द वापरे छे, आवृत्तिनी नजीक होय। चालक आवृत्ति प्राकृतिक आवृत्तिनी नजीक होय। ओके, तो शुं प्रश्न थाय सांभळो। आ आवृत्ति आ आवृत्ति समान होय। आ धारो के 2 रेडियन प्रति सेकंड होय तो आ 2.1 रेडियन प्रति सेकंड, तो मूळ तो समान ज थयो। तो आ बंनेनी बादबाकी थई अने शुं बनी जशे, 0 बनी जशे। तेथी कंप विस्तार, तेथी समीकरण मुजब जे समीकरणનું નામ આપ્યું હોય તે સમીકરણ મુજબ કંપ વિસ્તાર બોલો એ બરાબર આ આખા પદ શું થઈ જાય, શૂન્ય થઈ જાય, માટે વધશે આટલું પદ ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર। આ કેસની વાત કરું છું અહીંયા। તો એ બરાબર આટલું પદ વધશે, એ બરાબર F0 વર્ગમૂળમાં ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર, એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, માટે એ બરાબર F0 ઓમેગા ડી ઇન્ટુ બી। એક આ મળ્યું અને એક આ મળ્યું। તો કયા કેસમાં કયું મળે છે એ આપણે યાદ રાખવાનું છે। કદાચ ચાલક આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય, એના જેટલી હોય તો તમારે આ પદ લેવાનું છે। પણ ક્યાંથી આવ્યું, મેં આ સમીકરણ લખી અને તમને સમજાવ્યું। ઓકે, હવે આના ઉપરથી આ લખી લેજો અથવા ડિસ્ક્રિપ્શનમાં છે જ, આ લખી લો એટલે પછી છેલ્લો ટોપિક હું તમને અનુનાદ શીખવાડી દઉં। ઓકે, લખી દો 1 2 3 4 5। હવે આ ટોપિક એટલો બ્રોડ છે કે આ જે સમીકરણ આવે છે એમાં તમારા ઘણા બધા પ્રશ્નો હશે, પણ એ પ્રશ્નોને હાલ પૂરતા રહેવા દઈએ હાલ। ઓકે, કારણ કે એનું બહુ વેટેજ નથી। સમજવું છે અનુનાદ, છેલ્લી ઘટના। હવે અનુનાદ બચ્ચો આ એક ઘટના છે, આ એક ઘટના છે। અનુનાદ એ આવૃત્તિ ઉપર આધારિત ઘટના છે। હું તમને વિવિધ ઉદાહરણ આપું છું, 1-2 ઉદાહરણ, એટલે આપણે સમજવામાં સરળતા પડશે। પછી આપણે ટોપિક પૂરો કરીએ। જોજો, હિંચકો કોઈ બાળક ખાય છે, તો હિંચકો ખાય છે, પગ એના ઉપર છે, તો પ્રાકૃતિક દોલનોથી હિંચકો ખસે એવું કહેવાય? તો કે હા। તો એના દોલનો મુક્ત દોલનો કહેવાય? તો કે હા, ડન, ઓમેગા એની આવૃત્તિ થશે। પણ હિંચકો પૂરો થવા આવે છે એટલે આપણે એને ધક્કો મારીએ છીએ, એટલે પ્રણોદિત દોલનો બળ પ્રેરિત દોલનો થયા। હવે થશે કેવું, પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ હશે કેટલી, ઓમેગા। આપણે જે કરીએ છીએ ધક્કો મારીએ છીએ એની આવૃત્તિ કેવી થશે, ઓમેગા ડી। અને જ્યારે ઓમેગા અને ઓમેગા ડી સમાન થાય, બચ્ચો સાંભળજો, જે હિંચકાની આવૃત્તિ છે એ અને ધક્કો મારવાની આવૃત્તિ બંને સમાન થાય ત્યારે કંપ વિસ્તાર ખૂબ મોટો બને છે, જેને અનુનાદ કહે છે। ફરીથી સમજાવો। શું કરવાનું કે આ હિંચકો છે, ધારો કે આ હિંચકો છે, અહીંયા આવે છે તો અહીંયા જવાની શરૂઆત કરશે, ત્યારે તમે ધક્કો મારો છો, વળી પાછો આવે છે ત્યારે તમે ધક્કો મારો છો, તો આ હિંચકાના જે કંપ વિસ્તાર જે છે
એ ખૂબ મોટો થઈ જશે. ખૂબ મોટો કંપવિસ્તાર અનુનાદની ઘટનામાં જ થાય. સમજો, ખૂબ મોટો કંપવિસ્તાર અનુનાદની ઘટનામાં જ થાય. એટલે જ્યારે આની વ્યાખ્યા શું આપી શકાય? જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ અને પ્રણોદિત આવૃત્તિ અથવા ચાલક આવૃત્તિ સમાન બને ત્યારે કંપવિસ્તાર ખૂબ મોટો થાય છે, તેને અનુનાદ કહે છે. આ એક ઉદાહરણ હતું. બરાબર, આ એક ઉદાહરણ ઘટના હતી. બીજું ઉદાહરણ લઈએ કે લાકડાનું બોક્સ. હવે આપણી પાસે આવા ચીપિયા હોય. આવા ચીપિયા આપણે ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં મળી રહે. આની આવૃત્તિ ધારો કે 20 હર્ટ્ઝ અથવા 100 હર્ટ્ઝ. આનું આવૃત્તિ ધારો કે હર્ટ્ઝ. એટલે આ ચીપિયા આ રીતે વાઇબ્રેટ થાય, ખખડે. આ ચીપિયા આ રીતે ખખડે. ઓકે, હવે અહીંયા હવાના અણુઓ છે. આવી ઘટનાઓ બનેલી છે હો, અને પ્રાકૃતિક અને પ્રેક્ટિકલી લઈ શકાય. અહીંયા તમે જ્યારે આને વાઇબ્રેટ આપો છો ત્યારે અહીંયા હવાના કણો શું થશે? વાઇબ્રેટ થશે. કેટલી આવૃત્તિથી? 100 હર્ટ્ઝ આવૃત્તિથી, આના જેટલી આવૃત્તિથી. એટલે આ આવૃત્તિ કઈ થઈ? પ્રણોદિત આવૃત્તિ. અહીંયા હવાના કણો આને વાઇબ્રેટ કરશે, આ હવાના કણો આને વાઇબ્રેટ કરશે, અને આ જે વાઇબ્રેટ થશે એ મેક્ઝિમમ કંપ વિસ્તારથી થશે. કેમ? કારણ કે આ બંનેની આવૃત્તિ કેવી છે? સમાન છે. એટલે આવા જે દોલનો થશે એને અરે જે આ ઘટના બને છે અહીંયા મહત્તમ આવૃત્તિ, જો આવૃત્તિ ઘટી જશે તો અનુનાદ થશે નહીં. ચલો બીજું ઉદાહરણ આપો. આપણી બુકનું ઉદાહરણ આપો. બુકની અંદર તમે જુઓ, સાદું લોલક આવી રીતે લટકાવેલું છે. અલગ અલગ લંબાઈના સાદા લોલક એ લટકાવેલા છે, જેમાં 1 નંબર, આ 2 નંબર, 3 નંબર અને 4 નંબર. 1 નંબરની લંબાઈ અને 4 નંબરની લંબાઈ સમાન છે. 1 નંબરની લંબાઈ અને 4 નંબરની લંબાઈ સમાન છે. તેથી આવર્તકાળ શું થાય? 2π√L/G. બરાબર, અથવા G/L. એની અંદર લંબાઈ તમે જુઓ તો બંનેની સમાન. હવે અહીંયા એક દોરી બાંધી દેવાની. અહીંયા દોરી બાંધી, આ તો ફિક્સ છે જ, આ તો ફિક્સ છે જ, આ તો આ રીતે ફિક્સ છે જ. બરાબર. હવે અહીંયા આના જેવી દોરી બાંધી દેવાની. આને દોલનો આપવાના. આને દોલનો આપશે ને તો આ દોરીના કારણે અહીંયા કને આ દોલનો કરશે. આ સરળ, આ સાદો દોલનો કરશે, પણ આ જે દોલનો કરશે એ મહત્તમ દોલનો કરશે. આ ઘટનાઓ બનેલી છે. આ મહત્તમ દોલનો કરશે. કેમ? કારણ કે આની જે આવૃત્તિ અને આની આવૃત્તિ સમાન છે. માટે આ બંને આવૃત્તિ જે છે, એક આ પ્રાકૃતિક આવૃત્તિ, આની પણ પ્રાકૃતિક આવૃત્તિ અને બળ પ્રેરિત આવૃત્તિ સમાન થશે. તેથી મોટા દોલનો આ 1, 2, 3ની અંદર આના વધારે થશે. એટલે પરીક્ષાની અંદર ક્યાંક પૂછાય તો એ અનુનાદની ઘટના આધારે સરખી લંબાઈવાળાના દોલનો વધારે હોય. કેમ? કારણ કે વ્યાખ્યા આપી એ રીતે કે જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ અને કોણીય ચાલક બળની આવૃત્તિ સમાન હશે ત્યારે એક અનુનાદની ઘટના બને છે. બરાબર છે. અને આ ઘટનામાં કંપ વિસ્તાર સૌથી મોટો થાય છે. આના ઉપર આધારિત આપણે આલેખની વાત કરીએ કે આ સ્થાનાંતર છે. આ એકચ્યુઅલી કથા જેવું છે. ઓકે, આ સ્થાનાંતર છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો જુઓ, સમય ક્યારે અહીંયા જે છે આ એક્સ વધ્યું. એક્સ એટલે શું વધ્યું? સ્થાનાંતર. જો અહીંયા સ્થાનાંતર ખૂબ વધી ગયું. સ્થાનાંતર ખૂબ ક્યારે વધ્યું? આનું મૂલ્ય 1. એટલે અહીંયા કને એવું કહી શકાય કે બંનેનો જે ગુણોત્તર છે એ 1 આવે. 1 ક્યારે આવે? જ્યારે ઓમેગા ડી હોય, જેટલું જ ઓમેગા હોય ત્યારે ગુણોત્તર 1 આવે. આ 2 હોય, આ 2 હોય ત્યારે 2/2 1 આવે. આ 5 હોય, આ 5 હોય ત્યારે 5/5 1 આવે. ત્યારે જે કંપ વિસ્તાર છે એ ખૂબ મોટો મળશે. બરાબર. તો આ જે ઘટના બની, કંપ વિસ્તાર મોટો જે થવાની જે ઘટના બની, એ ઘટનાને અનુનાદ કહીશું. તો બચ્ચો, આપણો જે થિયોરેટિકલ પાર્ટ છે SHM દોલનોનો એ અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયમાં 2 દાખલા બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, એટલે કે લેક્ચર નંબર 20, અને આપણું જે પ્રકરણ છે પૂરું કરીશું. બચ્ચો ભણતા રહો. ટાટા, બાય બાય.